આજે મસ્ત દાળવાળો મળ્યા લાગે. ચટણી આગળ પહેલી વાર ખાઈશું. દાળવડાનું બોર્ડ જોવાથી અહીંયા હું આવ્યો ને પહેલાં મારું હું ડિપ્રેશનમાં હતો. દાળવાળાનો હું શોખીન છું. એને અડધો કલાકથી ઊભો રહ્યો છું. બહુ સરસ ભાઈ ચીડી ઘરવાળી જો મારો ઝઘડો થયો. આ ચીડી ને કાકા હું આ ચીડી શરૂઆત કઈ રીતે થઈ આની? આ ચીડી મારી જોડે આવીને કાકા અમે બે ચીડી કાકા ભેગા થયા અને પછી ચાલુ કર્યું દાળવડા લીલી ચટણીના સ્પેશિયલ. શરૂઆત ક્યારે કરી હતી આપણે આની? 100 વર્ષ પહેલા કરી હતી. 100 વર્ષ પહેલા. હા, લીલી ચટણીના સ્પેશિયલ અમારી સ્પેશિયલતા છે લીલી ચટણીની દાળવડા. જે અમે જાતે બનાવીએ. દાળવડા એકદમ ક્રન્ચી. અને ખીરું બીરું બધું આવે બહારથી લાવો કે જાતે બનાવવાનું? બધું જાતે જ બનાવીએ. બહારથી લાવીશું તો અમે ધંધો કેવી રીતે કરીશું, કમાઈશું શું? જાતે જ બનાવવાનું પહેલા આના. ઓકે. તમારો આ બીજો સવાલ. આના પહેલા દાળવડા ક્યારે બનાવતા હતા? ઘરે બનાવતા હતા એટલે તો અહીંયા બનાવવાના ચાલુ કર્યા. બરોબર છે, બરોબર. શું ભાવ રાખ્યો દાળવાળાનો? એવું કે નક્કી ખરું કે હજી કે ડિક્લેર નહીં કર્યું? ખીરું 250 રૂપિયાનું કિલો મળશે તમને. 500 રૂપિયા કિલો દાળવડા, 50 રૂપિયાની પ્લેટ. બરોબર. અને આજે ઓપનિંગમાં શું ઓફર રાખી કે નહીં? આજે ઓફર જ છે ભાઈ. મારો સ્ટોક પતે ત્યાં સુધી બધાને ફ્રી ખવડાવવાના છે. 70 કિલો દાળવડા 70 કિલો હા. ફ્રી. અને ખાઈ જ જાઓ. અને કયા તેલમાં બનાવશો દાળવાળા આપણે? આ શુદ્ધ સિંગ તેલ. શુદ્ધ સિંગ તેલમાં. શુદ્ધ સિંગ તેલમાં જ બનાવવાના. આપણા દાળવાળામાં દાળ નાખીએ કે એમને બનાવીએ? ના, આપણા દાળવડા જાતે બની જાય છે વગર દાળે. શું વાત છે? ચમત્કારિક દાળવાળા હે. એટલે તો ચીડી કાકાના દાળવડા છે. કઈ જગ્યા આવવાનું રહેશે? આપણે કોઈને ટેસ્ટ કરવો હોય તો કઈ જગ્યા આવવાનું રહેશે? સિંધુ ભવન રોડ ઉપર હાઈ સ્ટ્રીટ ફૂડ ઝોન, બોડકદેવ ઔડા ગાર્ડનની બાજુમાં. ટાઈમિંગ શું રહેશે તમારો? સવારે 11:30 થી લઈને રાતના 10 વાગ્યા સુધી. અને કોઈનો બલ્કમાં ઓર્ડર આવ્યો હશે હાલ લઈ લેશો? બલ્કમાં ઓર્ડર આપશો તો ગમે તેટલો બલ્કનો ઓર્ડર હશે આપણે લઈ લઈશું અને પહોંચાડીશું. બરોબર. તમારે શું કેવું? બોલો બીજું કઈ કેવું તમારે? બસ હવે કરો તાર કંકુ ના કરો હવે. બરોબર છે. એમને પહોંચાડી દઈએ ને પબ્લિકને? અરે પહોંચાડી દો. 2 હાથેથી બોલાવી જ લો એમને. ખાવા આવી જ જાય. કમ્પ્લેન નહીં આવે કોઈ ખાશે તો ભાઈ? અરે આવે તો પૈસા નહીં લેવાના યાર, પાછા આપી દેવાના. શું વાત છે? ચીડી કાકા એમ ને? હા, ચીડી કાકા. ચીડી કાકા ના દાળ. ચીડી કાકાના ચીડી કાકાના દાળવડા. આજે મસ્ત દાળવાળો મળ્યા લાગે. ચટણી આગળ પહેલી વાર ખાઈશું. દાળવડાનું બોર્ડ જોવાથી અહીંયા હું આવ્યો ને પહેલાં મારું માથું દુખતું હતું. હું વાળ પકડીને વાળ ખંજવાળતો હતો. એટલી જબરજસ્ત ભૂખ લાગી હતી. દાળવડા જોઈને હું અચાનક ખુશ થઈ ગયો. એ પણ સિંધુ ભવન રોડ ઉપર. ચીટી કાકાના દાળવડા લીધા અને એમાં પણ ગ્રીન ચટણી સાથે જે ખાવાની મજા આવી એ કંઈક ટેસ્ટ જ અલગ છે અને ખરેખર સારા છે. ઘરવાળી જો મારો ઝઘડો થયો ને એટલે મેં ચીડી કાકાના દાળવડા ખાધા અને મારો ઝઘડો સોલ્વ. અને ઘરવાળી માટે બી પાર્સલ લઈ ગયો એટલે ઘરે જઈને ઘરવાળી બી ખુશ. હું ડિપ્રેશનમાં હતો. ચીડી કાકાના દાળવડા ખાધા ને તો હવે હું ખુશ થઈ ગયો. દાળવાળાનો હું શોખીન છું, પણ 3 કલાકથી બેઠો છું. તો દાળવાળા તો ચીની કાકાના જ ખાવાના છીએ. તેની ચટણી પણ સારી છે લીલી. અને વડાપાવ દાળવાળા તો એના જ ખાવાના ચીની કાકાના જ. દાદા આટલી ઉંમરે તમે ચાલો દોડો છો એનું શું રાજ છે? એને અડધો કલાકથી ઊભો રહ્યો છું દાળવાળા માટે. દાળવાળા તો ચીડીવાળાના જ. એમાં સાથે લીલી ચટણી તમે ખાઓ એટલે મન પ્રફુલ્લ થઈ જાય. આવા જ દાળવાળા જોઈએ. દાળવડા કેવા લાગે તમને? બહુ સરસ ભાઈ ચીડી કાકાના દાળવડા એટલે ફર્સ્ટ ક્લાસ એમ. એની સાથે ચટણી એટલી ફાઇન બનાવી છે ત્યાં આમ મન પ્રફુલ્લિત થઈ જાય આપણું એમ. કોણ કોણ ખાવા આવ્યા છો તમે? અમે બંને જણા હસબન્ડ વાઈફ. કેવા લાગે દાળવાળા? ટોપ ટોપ. ના કેવું પડે, ના કેવું પડે ને? સવાલ જ નહીં ને. તમારી એજ કેટલી થઈ છે? 71. 71 વર્ષ. કેવા લાગે દાળવાળા? દાંત નથી. આજે મસ્ત દાળવાળો મળ્યા લાગે. ચટણી આગળ પહેલી વાર ખાઈશું.